તો આ તરફ અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. બોરાડા ગામ નજીક પૂર સંરક્ષણ પાળો તૂટી ગયો હતો. તો પાળો તૂટતા જ ગામમાં પાણી ફરી વળ્યા છે. બોરાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામ તરફ જવાના તમામ માર્ગો બંધ થયા. બોરાડા ગામ હાલ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે. સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બોરાડા ગામના દ્રશ્યો કે જ્યાં પૂરનો પાળો હતો એ આખો પાળો જ તૂટી ગયો, જેના કારણે બોરાડા ગામમાં પાણી ફરી વળ્યું છે. અત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવે વાત કરીએ જાફરાબાદની કે જ્યાં અમરેલીના જાફરાબાદમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ધોધમાર વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પીપળી કાંઠા વિસ્તારમાં વરસાદથી પાણી ભરાઈ ગયા. પીપળી કાંઠામાં અનેક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. પાણી ભરાતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વરસાદને લઈને ઘરમાં સામાન પણ પલળી ગયો છે. ભારે વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. આ પીપળી કાંઠામાં પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય કે લોકો પાણીની વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. લોકોના ઘર વખરી પણ પાણીમાં તરી રહી છે.